કપરાડાના નગર ગામનું સિંગરડુંગરી ફળિયા સુધી પહોંચવા માટે માત્ર એક હોડીનો સહારો. કપરાડા તાલુકાના અત્રાયણ અને ઉદાણ વિસ્તારનો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને અડીને આવેલ મધુબન ગ્રુપ ગામ નગર રાયમણ સહિત મધુબન ગામનો સમાવેશ થાય છે. ટ્રાયબલ વિસ્તારનું નગર ગામ સિંગડુંગરી ફળિયા ગામજનો પહાડી અને કુદરતી સૌંદર્યને પ્રાપ્તિ વિગત અનુસાર કપરાડા નગર ગામના સિંગડુંગરી ફળિયું ટાપુ ઉપર આવેલ છે. સિંગડુરની ચોટી ઉપર ગામજનો રહેઠાણ કરે છે. આ ફળિયામાં અંદાજે 35 થી 40 ઘેરો આવેલ, જેમાં અંદાજે 250 થી વધુ જનસંખ્યા ધરાવે છે. અને સિંગડુંગર ચારે બાજુએ આખું વર્ષ દરમિયાન મધુબેન ડેમનું પાણીથી સિંગડુંગર અંદાજે 40 થી 50 ફૂટ ડૂબાણ રહે છે. અહીંયા કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકોનો મુખ્યત્વે જીવન ગુજરાન ચલાવવા માટે માછીમાર, ખેતીવાડી, મજૂરી કામ ધંધો કરતા હોય છે. અને ઘરેથી ફળિયા બહાર જવા માટે કે ગામ તેમજ ધંધો રોજગાર મેળવવા માટે દરરોજના 2 કિમી અંતર કાપીને અવરજવરના 20 રૂપિયા ભાડુનો ખર્ચ કરી પ્રાઇવેટ હોડીનો સહારો લેવો પડે, એના સિવાય કોઈ ઉપાય જ નહીં. વલસાડ જિલ્લાનું જીવાદોરી સમાન ગણાતું મધુબન ગામ મધુબન ડેમ થકી વલસાડ જિલ્લા, સેલવાસ સહિત દમણનો વિકાસ થઈ રહ્યો છે. તેમ છતાં મધુબન ગ્રુપ ગ્રામ પંચાયતમાં નગર ગામ સમાવેશ થાય છે. નગર ગામનું સિંગડુંગર ફળિયામાં બાળકોના અભ્યાસ માટે બાલવાટિકાથી 5મા સ્કૂલ આવેલ છે. જે શાળાના કુલ 26 બાળકોને 2 શિક્ષકો અભ્યાસ કરાવે છે. અંદાજે 120 મતદારોને ઇલેક્શન વખતે નગર ગામના બીજા ફળિયામાં 5 કિમી દૂર મતદાન બૂથ લખાવવું પૂછે છે. અહીંયાના સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે કે અમારા બાળકો માટે આંગણવાડી કેન્દ્ર તથા એક બ્રિજની તથા આરોગ્ય સુવિધાની ખાસ જરૂર છે. બીમારી દર્દીને સારવાર અંગે ખાનવેલ, સેલવાસ 30 થી 35 કિમી દૂર સુધી લંબાવવું પડે છે. જેથી સ્થાનિક પ્રજાના ચર્ચા ઉઠી રહી છે કે સરકારશ્રી આ અંગે ધ્યાન આપી અને લોકોને રોજ અપડાઉન કરવા સારું સરકારશ્રી દ્વારા હોડી મૂકવામાં આવી ગામજનોની માંગ ઉઠી રહી છે. બ્યુરો ચીફ બાલુભાઈ કે. ગાવિત, વલસાડ.